હરિહર કરો બાપજી। જય સિયારામ। મહાત્માજી, આ ગરીબથી આપની સેવામાં કઈ કમી રહી ગઈ હોય તો માફ કરજો। અરે ભગત, તમારો આદરભાવ તો ભગવાને ન ભૂલે। ચાલો ત્યારે, જય સિયારામ। જય સિયારામ। અરે તમે જુઓ તો ખરા કે ચોર કોણ છે। હા, શું સંતો, નક્કી આ કોઈ પુણ્યવાન પુરુષનું ખોળિયું લાગે છે। પુણ્યવાન નહીં, ચોરટો કહો મહારાજ, ચોરટો। પરંતુ આનું મસ્તક મળતું નથી। હા, તે દિવસ આપ મને કહેતા હતા કે ઉપર વાળો એવા ઘાટ ઘડે છે કે જેને કોઈ સાંધા કે રેણની જરૂર ન પડે। એ વાતમાં કોઈ શંકા નથી બેટા। આ સંસારના સર્વે મનુષ્યો એના ઘડેલા ઘાટ છે। એના ભરોસે ભગવા પહેરીને નીકળ્યા હો તો આ માથા વિનાના ધડનું ગોતી દો માથું અને કરી દો રેણ, તો માનો કે તમારી માળા અને મણકામાં કઈ ગુણ છે। ગુણની વાત કરી તું મારી પરીક્ષા લેવા માંગે છે કે ચમત્કાર જોવા? જે માનવું હોય તે, પણ આ તો તમારા જોગનો સવાલ છે। પરંતુ આ પરીક્ષાનું પરિણામ તારું પ્રારબ્ધ પલટી નાખશે। પ્રારબ્ધને હું પીછાણતો નથી મહારાજ, મારે તો તમારા હરિના હાથ તો ઘાટ જોવો છે। તને હરીને દેખાય ને ઘાટ ઘડાઈ જશે। ઘાટ ઘડાઈ જશે તો હાથમાં માળા લઈ તમારા ચરણોમાં મનખો કાઢી નાખીશ। ગાંઠ પણ ગણીને વાત ન કરતો। અત્યારે તો મને તમારા ગાંઠપણ પર હસવું આવે છે મહારાજ। હસી લે દીકરા, પણ એટલું યાદ રાખજે, હરિના નામ પર હસનારા હરિના હાથની કારીગરી જોયા પછી જગતથી જુદા થઈ જાય છે। પરંતુ હું જુદી માટીનો છું મહારાજ। તો બોલો હરિના નામનો જય। हरि हरि बोलो राधे श्याम बोलो, 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 हरि हरि बोलो ગુરુદેવ, જય ગુરુજી, મને માફ કરી દેજે। સાધુ સંતોને જમાડવા માટે મેં તારા ઘરે ચોરી કરી હતી। હાય, તારી ચોરીએ તો ચમત્કાર કર્યો છે। મારા મનના બધા દ્વાર ખુલી ગયા છે। ગુરુદેવ, મને માફ કરો ગુરુદેવ, મને માફ કરો। મેં પાપિયાએ તમારી પરીક્ષા કરી, તમારી પરીક્ષા કરી। મારી પરીક્ષા પૂરી થઈ, આજથી તારી પરીક્ષા મંડાય છે। બેટા, તારા કપાળની રેખા કે છે, લોઢાના રેણ કરનાર તું એક દી આત્માને અંગના રેણ કરીશ। બેટા, જે દિવસે આ સંસારના મોહ માયાના બંધનો છૂટી જાય તે દિવસે મારી પાસે હાલ્યો આવજે। ગુરુજી, મને આપની સાથે જ લઈ ચાલો। જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી જય શ્રી હરિ, જય શ્રી હરિ। આય લાગુ બા, સુખી રહેજે બેટા। વાત શું છે? હજી તો બહુએ ઘરમાં પગ મૂક્યો નથી અને તારા રોદણા ચાલુ થઈ ગયા? શું કરું, કાલ રાતે ઘરમાં ચોરી થઈ ગઈ અને ચોરનું માથા વિનાનું ધન મળી આવ્યું। માં, એ માથું મળી ગયું છે અને રવજીનું હતું અને એ જીવતો પણ થઈ ગયો છે અને સંતો સાથે એ યાત્રા પણ ચાલી ગયું છે। એટલે સંતે ચમત્કાર કર્યો? હા બાપુ, મારી જીદના કારણે રવજીને જીવતદાન મળ્યું છે। અરે રે રે, હું પણ કેટલો અભાગી છું।
કે ઈશ્વર જેવા સંતના દર્શને ન પામે. બેટા મૂળજી, હું તને કહી દઉં છું કે ભક્તિની ભૂંડાઈ કરવી ભૂલી જા, નહીં તો. બાપુ બાપુ, હું અંધુએ ભૂલી ગયો છું, અંધુએ ભૂલી ગયો છું બાપુ. મૂળજી, આ ત્રિપળાના ચૂરણ ખાધા, હિંગા તકના ભાકડા ભર્યા, હિંગના ગાંગડા ખાધા, કાળી જીરાની કોતળીઓ ખાઈ ગયો, પણ આ ચોપાટ માતાની 15 પદમણીઓ મારા પેટમાં ઉલારા મારે જેવી બેસતી જ નથી. અરે કોઈ કાઢો. અરે કયો તો એક જ સાંભળે બંધી અશોકથી કાઢીને બહાર મારી. તારું સાંભળેલું તું તારી પાસે રહેવા દે. એક તો એ બિચારાના પેટમાં દુખે છે અને ઉપરથી સાંભળેલું મારી તું હાવ મારી નાખવા માંગે છે. અને મારા ત્રાજવાના બે પલ્લાના હમ છે, તો આવું કઈ ના કરતી. હા હો, ધર્મની વાત સાચી છે. જો હોગઠિયું બહાર નીકળી જાય ને તો પછી લગ્ન નહીં થાય અને બીજી શરત પૂરી કરવી પડશે. હા, તમે કયો એટલે તમારી બીજી શરત પૂરી કરો, પણ આ ઓગળટીઓ બહાર કાઢો. મને કઈ વાંધો નથી. ધર્મ તો કાઢ હોગઠિયું બહાર. હા, કાઢો. તો પછી બધા આગળ ખસી જાઓ. બહુ સારું લાગે છે, હવે બહુ સારું લાગે છે. ધર્મ, આ તારા ધર્મનો પ્રતાપ હો, તે મારા મોતને પાછું ઠેલ્યું. અને મેં મારેલા સાંભળેલાનો કઈ પ્રતાપ નહીં. હવે પ્રતાપની પંચાયત મેલો અને કોડિયું વાળા હવે તો ચોપાટ માંડો. કોડિયું વાળા, જો તમે જીતી જશો ને તો ધર્મના લગ્ન તમારી હારે થશે, અને જો હારી જઈશ ને તો આ બધી માલ મિલકત મારી થશે. ના રમતા. અરે કોડિયું વાળા, વીર 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 કોડિયું વાળા, મારા બાપ જોડે ચોપાટ ન રમતા, નહીં તો તમારી બધી માલ મિલકત લૂંટી લેશે, તમને જીતવાની બી હરાવી દેશે. અરે કોડિયુંના દાવમાં મને હરાવનારો હજી કોઈ પેદા નથી થયો. હા, આ માંડવો ચોપાટ અને હવોલી હોગઠિયું, હોટેલી હોગઠિયું. હા, અને કોડિયું, હવે જોઈ લેજો તમારા બાપનો આ ખેલ. હા, હું જિંદગી આખી આ રમત રમી પણ તને જીતીને જ રહીશ. હા, બોલો તમારી લાલ કે કાળી? અમારી કાળ. તમારી કાળી? હા. તો પછી અમારી આ લાલ. હા. હા, માંડો લ્યો, દા નાખું છું. નાખો દાણ. જોઈ લ્યો તમે. પછી બહુ મોડું થઈ ગયું. હું તો વાટ જોઈ જોઈને થાકી. ક્યાં ગયા હતા? મંદિરે. તો મારે હવે સૈયરુના મેળા સાંભળવા મળશે. બધી કહેતી હતી કે તારો ધણી પૂજા પાઠ કરે તો ઝટ સારાથી દેખાય, ખાલી ખોળો ભરાય. બધાએ વાળું કરી દીધું. ચાલો જમી લો. રહેવા દે, ભૂખ ભાંગી ગઈ છે. ક્યાંક ઓલા સાદુડાનો ચમત્કાર જો, એમાં ભાવની ભૂખ ભાંગી જશે તો મારો ભાવ બગડશે. ભાવનો કોઈ ભરોસો નથી, અને સાધુ થવું એટલું સહેલું થોડુંક છે. અરે જેને લગ્ની લાગે એને પણની વાર નથી લાગતી. રાજા ભરથરીએ ભેખ લઈને પણમાં પિંગળાને ત્યાગી. ગોપીચંદે ગૌડ બંગાળનું રાજ્ય છોડ્યું. હરે ગરવા પુરુષો સાથે આપણા પ્રારબ્ધની સરખામણી ન હોય. તો પછી મને તેડવા કેમ ના આવ્યા? તેડવા આવ્યો હોત તો સંત પુરુષોનો સાક્ષાત ચમત્કાર ક્યાંથી જોવા મળત? ક્યાંક જાદુ કરીને જોગી તમને કઈ કંઠી તો નથી બાંધી ગયો ને? કંઠી તો નથી બાંધી ગયો, પણ જતા જતા કહેતો ગયો છે કે પાપ ધોવા પશ્ચાતાપ જાગે તો આશ્રમના દ્વાર મારા માટે ખુલ્લા છે. તમે તો પુણ્યશાળી છો એટલે આટલું ઊંડું વિચારો. આ વખતે આખું ગામ કહેતું હતું કે આપણા જેવી જોડી તો ભાગ્યશાળીની જ હોય. ભાગ્યના ભેગ તો જોડી જોડનાર જ જાણે. મેં એક જ્યોતિષીને હાથ દેખાડ્યો હતો. એણે કહ્યું હું તો ચૂડી ચાંદલા હારે જવાની છું, તમારી પહેલા. ને સ્ત્રી માટે એનાથી મોટું સૌભાગ્ય કયું હોય? 4 વાર તો એ ચૂંદડી ઓઢે છે, એક સગપણની, બીજી ચોરીની, ત્રીજી સીમંતની ને ચોથી ચિત્તાની. અરે તમે શું વિચારમાં પડી ગયા? આજ તો હું તમને ઊંઘવા જ નહીં દઉં. મારે તો તમારી હારે ઘણી ઘણી વાતો કરવી છે. વાતો તો મારે ઘણી ઘણી કરવી છે, પણ કોણ જાણે
આજે ઘટડાને ઘેન ચડ્યું છે. ઘેન ઘેન ચડ્યું હોય તો સૂઈ જાઓ. હું તમને વાલકનો વીંજળો વીંજું છું. વાતો કાલે કરીશ. બસ. બેટા, જે દિવસે આ સંસારના મોહ માયાના બંધનો છૂટી જાય તે દિવસે મારી પાસે હાલ્યો આવજે. બહુ હા અરે ઓ બહુ બહુ બેટા જી. તમારા ઓરડાનો દરવાજો તો ક્યાં ઉઘાડો છે અને મુલજી કેમ દેખાતું નથી? આટલામાં જ હશે ક્યાંક. અને મૂળજીની માં, તમે કહો છો કે અડધી રાતથી દરવાજા ઉઘાડા છે અને અત્યારે તો બપોર થવા આવી તો એ પાછો ના આવ્યો, એટલે એ જાય ક્યાં? રાત્રે મેં કેટલું એ કહ્યું તો એ વાળું એ નર્યું. મને તો લાગે છે કે નક્કી ઓલા સાધુડાએ જ કે જંતર મંતર કર્યા હશે. અરે તમે શું નાખી દેવા જેવી વાત કરો છો? ચિંતા ના કરો, સાંજ સુધીમાં જ્યાં હશે ત્યાંથી પાછો આવી જશે. ભાગી થોડું જવાનો છે. આ વનમાં આગ લગાડીને નિર્દોષ પંખેડાઓને બાળવાનો પાપ શા માટે કરી રહ્યો છે? પ્રારબ્ધને હું પીછાડતો નથી મહારાજ. અત્યારે તો મને તમારા ગાંડ પર હસવું આવે છે મહારાજ. અરે મુરજી, તું અહીં શું કરી રહ્યો છે? ભગત, કરેલા કર્મોને યાદ કરી શું ભોગવવું પડશે એની ભાળ કાઢું છું. એની ભાળ કાઢવી હોય તો ગંગા ગોમતીના 68 તીરથ આદર. મારા વાલાની વેર થશે તો ક્યાંક તને જરૂર મળી જશે. એમ જ થશે ભગત, એમ જ થશે. ભગત, મેં આજ સુધી તમારી ભક્તિની ખૂબ હાંસી કરી છે. આજે 2 હાથ જોડીને માફી માંગુ છું. ભગત, મારું એક કામ કરશો? મારા ઘરે સંદેશો પાઠવજો કે સંસાર વ્યવહારને છોડી હું મારા અણદીઠે માર્ગે જાઉં છું. મારા ઘરે મારો શોક ન કરે. ભગત, આ સમાચાર બેટા તમારી જીભ કેમ ન જલાણી? દીકરા, હવે તારા વગર હું કેમ જીવીશ દીકરા? હું કેમ જીવી શકીશ? બેટા, ધાર્યું ધણીનું થાય છે, બાકી ભાગ્યમાં લખાયેલા લેખ કોઈથી ભૂસાતા નથી. ચિંતા ન કરો કરશન, એ તો કલ્યાણના માર્ગે જઈ રહ્યો છે. ભગવાન, ભાગ્ય ઘડતી વેળાએ તને કોઈ નહીં ને હું જ નડી. મેં કયો ગુનો કર્યો હતો તારો પ્રભુ? આટલા નજીક હોવા છતાં એને મને એના મનનો અણસારો ના આવવા દીધો.